Good morning, all of you. હા, અવાજ આવે છે ને? બરાબર. દેખાય છે? ગુડ મોર્નિંગ, સંજય. ઓકે. ગુડ મોર્નિંગ, ઓલ ઓફ યુ. તો ચલો, આપણે હોમવર્ક આપ્યું હતું. સ્વાધ્યાય 2.1 માં પહેલો અને બીજો પ્રશ્ન જે તો હોમવર્કમાં આપેલો. તો જેટલાય ગણ્યો છે તો સાચો જ ગણ્યો છે, કે એકદમ સરળ હતો. અને જેમને નથી ખબર પડી, ગણવાનો પ્રયત્ન કર્યો તો ખબર નથી પડી કોઈ પ્રશ્નમાં, તો જણાવી દેજો. આપણે શું જોઈ લઈએ. સ્વાધ્યાય 2.1. જો એમાં પહેલો પ્રશ્ન જે હતો એમાં એવું કીધું હતું કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે. આપણે જોયું હતું, ઉદાહરણ પણ ગણ્યા હતા અને એક ચલ બહુપદીની વ્યાખ્યા પણ જોઈ હતી. અને આગળ પૂછ્યું છે કે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી. જવાબ માટે કારણ આપો. કારણ પણ આપવાનું છે, ફક્ત જણાવવાનું નથી, જણાવો અને કારણ પણ આપવાનું, બંને કરવાનું છે. સપના મોકલી દીધું હતું. હા ભાવેશ, મેં જોયું હતું. તો ફટાફટ હું આના જવાબો બોલું છું અને કારણ સાથે. જેને હોમવર્ક ના કર્યું હોય ધ્યાન આપી દો અને લખી દેજો. આશા રાખું બધાએ કરી જશે. કદાચ કોઈને દાખલાની ખબર ના પડી હોય તો જોઈ લેજો. પહેલો તો 4x² - 3x + 7. તો આ એક ચલવાળી બહુપદી છે. આનો જવાબ કોણ આપશે? આનો જવાબ કોણ આપશે અને કારણ સાથે? કારણ કે આ બહુપદીની ઘાત પૂર્ણ છે. એ તો છે. કારણમાં તમે અહીંયા એવું પણ લખી શકો કે અહીંયા જો ચલ કેટલા છે. પહેલા તો આમાં ચલ કોણ છે? હું આ તમને સમજાવું છું પહેલો, પછી બીજા પ્રશ્નની દરેકને પૂછીશ. જો આ બહુપદીમાં ચલ કોણ કહેવાય? તો x જે છે એ ચલ કહેવાય. x જે છે એ ચલ છે. x ના સિવાય કોઈ બીજો ચલ ખરો નથી. તો કેટલા ચલ છે? એક જ ચલ છે. એટલે આને કઈ કહેવાય? એક ચલ બહુપદી. હવે x ની ઘાત જોઈએ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા આપણે જોઈએ 0 1 2 3 4 5 6 અનંત સુધી. તો
તો આ x ની ઘાત પૂર્ણ સંખ્યામાં છે તો આ બહુપદી છે અને ચલ જે છે એક છે તો એકપદી છે. તો હા એકપદી છે કારણ શું કે ચલ જે છે એક જ છે અને એની ઘાત જે છે તે પૂર્ણ સંખ્યા છે. ખબર પડી ગઈ પહેલો. બીજું જોઈએ y નો વર્ગ y નો વર્ગ વત્તા વર્ગમૂળ 2. બોલો આ છે એકપદી છે કે નહીં? સોરી એક ચલ વાળી બહુપદી. એક ચલ વાળી બહુપદી છે કે નહીં એ પ્રશ્ન પૂછ્યો છે. શું આવશે જવાબ આનો? બીજાનો જવાબ કોણ કહેશે? એક ચલ વાળી બહુપદી છે. કારણ શું આપશો તમે? સર તેમાં y એક જ ચલ છે એટલા માટે. હા એક જ ચલ છે અને એની ઉપર જે ઘાત જે છે પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણ સંખ્યામાં છે. કારણ આપી દેશો એ સાચું. ચલો આગળ ત્રીજો જોઈએ તે 3 વર્ગમૂળમાં t. ચલ કોઈ પણ હોય x હોય y હોય t હોય અથવા u હોય આપણે આગળ જોયું ચલ આપણે ગમે તે બદલી શકીએ. આનો જવાબ કોણ કહે છે? 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં ના સર નથી. સરસ. કેમ? કેમ કે સર એક ચલ બંને વખત આવે એટલા માટે. ના ચલ તો બે વખત આવી શકે. એક ચલ જે છે બે વખત આવી શકે પણ ચલની ઘાત જોવાની છે. અહીંયા ચલની ઘાત જે છે એ 1/3 છે. આને આવી રીતે લખી શકાય. ચલની ઘાત જે છે એ પૂર્ણ સંખ્યા નથી. બહુપદી થવા માટે ચલનો ઘાતાંક જે છે એ પૂર્ણ સંખ્યા હોવો જોઈએ. ચલની ઘાત દરેક ચલ પૂર્ણ સંખ્યાઓ ખબર છે 0 1 2 3 4 5 અને 0. આપણે આગળના તાસમાં ગણિતના તાસમાં જોયું હતું પહેલા જ તાસમાં આના બહુપદીના ચલ જે છે એનો ઘાત જે છે એ પૂર્ણ સંખ્યામાં હોવો જોઈએ. અહીંયા વર્ગમૂળમાં t જે છે એની ઘાત જોઈએ તો 1/2 થાય. જે પૂર્ણ સંખ્યા નથી એટલે પહેલા તો બહુપદી થશે નહીં. એટલે એક ચલ વાળી બહુપદી નહીં કહેવાય. જે આગળ જોઈએ ચોથો y વત્તા આમાં ખબર ના પડી હોય તો પૂછી લેજો. આગળ જોઈએ એટલે ખબર પડી જશે. y આનો જવાબ આપો. આગળનો ખબર પડ્યો હશે તો આનો પણ જવાબ આવડી જ જશે. એક ચલ વાળી. સર એક ચલ વાળી નથી. એક વાળી નથી સર. કારણ શું આપશો તમે? જવાબ સાચો છે. કારણ પણ આપવાનું છે. સર તેની ઘાત પૂર્ણાંક નથી એટલા માટે. બરાબર. જો અહીંયા આને આવી રીતે લખી શકાય y વત્તા 2 ગુણ્યા y ની -1 ઘાત. તો y ની ઘાત છે પૂર્ણાંકમાં આવી જશે. પૂર્ણ સંખ્યામાં આવી જશે. પૂર્ણાંક નહીં હો પૂર્ણ સંખ્યા. સર કારણ કે -1 ની ઘાત આવે. શું ફરી બોલજો. -1 કઈ રીતે થયું -1 કેમ?
હેલો, અવાજ કપાઈ ગયો છે, ફરીથી એકવાર પૂછી લેજો. તો અહીંયા નીચે આપણે જાણીએ છીએ ભાગાકારની નીચે હોય ધન ઘાત હોય તો ઉપર લાવીએ એટલે ઘાત જે છે એ ઋણ થઈ જાય, બાદબાકી થઈ જાય. આ ખબર છે કે 5 ની 3 ઘાત હોય ને છેદમાં 5 ની 2 ઘાત હોય તો આનો જવાબ કેટલો આવે? 5 ની 3 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત હોય તો આપણે શું કરીએ? 5 જવાબ આવે ને 5 ની 1 ઘાત કહેવાય તો 1 ઘાત કઈ રીતે આવે? 3 ઓછા 2. નીચે ઘાત હોય ને ઉપર લઈ જઈએ એટલે ઓછા થઈ જાય. વિસ્તૃતમાં લખવું હોય છે તો 5 ની 3 ગુણ્યા આ ઘાતને ઉપર લાવીએ 5 ની ઓછા 2. હવે આધાર સરખા હોય તો શું થાય? ઘાતાંકનો સરવાળો. આગળ બધા નિયમો જોયા છે આપણે, કે નિયમો પણ યાદ રાખવાના છે, પાછળ ભૂલવાનું નથી બધું. આ નિયમો જોયા છે. આમ શું થાય? સરવાળો થાય 3 નો સરવાળો ઓછા 2 સાથે કરીએ આપણે તો શું મળે? 1 જ મળે. બસ આવી રીતે છે, કોઈ પણ ઘાત નીચે હોય એને ઉપર લઈ જઈએ ગુણાકારમાં તો એ ઘાત જે છે એનું નિશાન બદલાઈ જાય. જો ધન હોય તો ઋણ થઈ જાય, ઋણ હોય તો ધન થઈ જાય. આ સર ભાગાકારમાં ઘાત હોય તો માઈનસ થાય. આ સર હોમવર્ક તમને WhatsApp માં મોકલી દો. ઓકે, આ તો સમજ પડી ગઈ. તો આગળ જઈએ હવે. વાત થશે કે નહીં? આનો જવાબ શું આવશે? એક ચલ વાળી બહુપદી થશે કે નહીં? નહીં થાય સર. સર ના. નહીં થાય. સરસ. કારણ? સર કારણ કે સર જે ઘાત હોય સર એ પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ, માઇનસમાં નહીં. બસ બે જ કારણ છે. આ પ્રશ્નમાં બે જ કારણ તમે આપી શકો. એક જો પહેલા તો એક ચલ હોવો જોઈએ. એક ચલ છે, જે એક ચલ હોય એટલે શું કરવાનું? ઘાત તપાસવાની. જો એની ઘાત પૂર્ણ સંખ્યામાં હોય તો એ બહુપદી એક ચલ વાળી બહુપદી છે અને બસ એક ચલ વાળી બહુપદી છે એટલું જ માપી લે, પૂછી લે. જવાબ હા. કારણ પણ આપી દેવાનું. જોઈએ તો હવે 5 નું જે છે અહીંયા લખું છું ઉપર. ચલો હવે x ની 10 ઘાત છે, y ની 3 ઘાત છે, t ની 50 ઘાત છે. શું આવશે આ? સર જવાબ શું? એક ચલ વાળી નથી. સર આ એક ચલ નથી. નથી. કારણ કે સર બધા ચલ ચલવાળી નથી. સર આ એક ચલ વાળી ચલ વધારે છે એમ. ચલ જે છે એ કેટલા છે? 3 છે. આ જો આ પણ ચલ છે, આ પણ એક ચલ છે, આ પણ એક ચલ છે. એનો ઘાત જે છે જો તો ઘાત તો બધી પૂર્ણ સંખ્યાઓ છે. ચલ એક કરતા વધારે છે તો આ એક ચલ વાળી બહુપદી નથી. એક ચલ વાળી બહુપદી નથી. કારણ કે x y અને t એમ 3 x y અને t એમ 3 ચલ
આ રીતે કારણ તમે લખી શકો. હા, ચલ જુદા જુદા છે એટલે ટૂંકમાં 3 ચલ છે, એક ચલ નથી. ચલો બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2 એવો હતો કે x² નો સહગુણક x નો વર્ગ જે છે બહુપદી નીચે આપેલી છે અને એમાં x નો વર્ગ જે છે એનો સહગુણક લખવાનો છે. એકદમ સરળ, ખાલી જોઈએ ખબર પડી જાય એવો પ્રશ્ન પૂછેલો છે આ. પહેલો જે છે 2 + x નો વર્ગ + x 2 નો વર્ગ. ચલો હું પૂછું એને જવાબ આપવાનો છે. x વર્ગ નો સહગુણક હું પૂછું એ જવાબ આપશે. પહેલા જે છે ભાગેલા pr આગળ વંચાતું નથી બોલશે. જવાબ શું આવશે આમાં? x² નો સહગુણક કેટલો થશે? ભાગેલા pr આગળ પ્રવીણ છે કે કોણ છે? પ્રિન્સ છે. હા, અવાજ નથી આવ્યો. ટાઈપ કરી દેવું હોય તો. કેમ કે કોઈ પણ પ્રકરણ શરૂ થાય તો શરૂઆતમાં 2 લેક્ચર 3 લેક્ચર જે છે એ સરળ હોય અને આવડવા જ જોઈએ. પાછળનું આખું ચેપ્ટર જે કહેવાય પ્રકરણ ભારે આવે પાછળ બધું તો જ આવડે. આગળનું બધું આવડતું હોય તો જ પાછળ આવડે. આ તો બધું સરળ છે અહીંયા. સર મુકાવ. સર હું બોલું? હા બોલો, તમે બોલી કાઢો. ચલો સર 2. સર x² નો તમે કીધું હે ને? સ્ક્વેર નો કીધું ને. સર 1. સર 1. આવશે. હા, જોજો આ નાના દાખલામાં આવી ભૂલ નહીં કરવાની. એક જ આવશે. આને કઈ રીતે લખાય? જો અહીંયા એક જે છે એ દેખાતો નથી પણ એક ગુણાકારમાં હોય. 2 લખો તમે અહીંયા. 1 * x² લખી દો. 1 * x પણ લખી દો. એટલે x નો પૂછ્યો હોય તો પણ એક જ આવશે, x² નો પૂછ્યો તો પણ એક જ આવશે. એટલે અહીંયા જવાબ આવશે 1. હવે બીજો જોઈએ. 2 - x² + x². ચલો બીજા દાખલામાં x² નો સહગુણક કેટલો થશે? સર મુકાવ. સર મુકાવ. સર -1. સર -1 થશે. સર -1. સર -1. સર -1. એને બોલવાનું છે. અહીંયા જો +1 કરીએ ને અહીંયા ગુણાકારમાં નક્કી કરીએ -1. હવે નથી પડી આ રીતે જોઈએ. આ દાખલો જે છે આ રીતે જોવાનો. એ વત્તા કરીને અહીંયા -1 વડે ગુણીએ x² ને એટલે આ પદ મળી જાય ઉપરનું. આ સહગુણક થયો x². એમાં જવાબ આવશે -1. આગળ છે ત્રીજો. સર અહીંયા તો માઇનસ ની જ નિશાની હે તો પ્લસ ની નિશાની કેમ થઈ? અહીંયા પ્લસ ની નિશાની કેમ છે? હા સર. અહીંયા જો એક -1 જે છે એને માઈનસ ની નિશાની અલગથી એને આપી દીધેલી છે. તો અહીંયા સરવાળો તમે જાણો છો કે વત્તા અને ઓછા બંનેનો ગુણાકાર થાય, વત્તા ઓછા ઓછા થઈ જાય. આનું સાદું કાપો એટલે ઉપરનું થઈ જાય. આનો આખો સહગુણક છે. આ જે છે આ માઈનસ મેં 1 ના અંદર લઈ લીધું છે એટલે વધે શું? ધન વધે. આ બંનેનો તમે સાદું આપો આ ઓછા છે વત્તા છે તો તમને ખબર છે કે ઓછા અને વત્તાનો ગુણાકાર થાય શું થાય? ઓછા જ મળે. આનું સાદું આપો તો પણ મળી જશે. તમને
x ની આગળ જે હોય એ x નું સહગુણક કહેવાય. હા સર ખબર પડી ગઈ. ખબર પડી ગઈ ને? ઓકે. તો ત્રીજો જોઈએ. પાઈ બાય 2 આવ્યું. x સ્ક્વેર x. તો આમાં x સ્ક્વેર નો સહગુણક π/2 સર પાઈ ભાગ્યા 2. પાઈ ભાગ્યા 2. સર π/2 પાઈ ભાગ્યા 2. 22 p એ અહીં પાઈ લખ્યું છે. સરસ. ચલો વાંધો નહીં. પાઈ ભાગ્યા 2. એકદમ સરળ. આ એનો સહગુણક. છેલ્લો દાખલો છે ચોથો. એમાં વર્ગમૂળમાં 2x ઓછા 1. જો આનો હું પૂછું એને જવાબ આપવાનો છે. હું પૂછું એ જવાબ આપશે. આમાં x સ્ક્વેર નો સહગુણક કેટલો છે? ચલો પ્રિયાંશી બોલશે. સર √2. ખોટું. x સ્ક્વેર નો સહગુણક √2 નહીં થાય. એ તો x છે. તમને x નો સહગુણક પૂછ્યો હોય તો √2 આવે. x સ્ક્વેર ક્યાં છે બતાવો પહેલા. અહીંયા બહુપદીમાં મારે x સ્ક્વેર લખવો હોય. સર હું બોલું સર હું કહું ના ઉપર હું લખવાનો છે. ચલો અક્ષય બોલશે. અક્ષય જવાબ આપો. આમાં x સ્ક્વેર નો સહગુણક કેટલો થશે? સર હું કહું તમને આવડે છે? જેને આવડે છે હા. સર 2 સર 2 સર હું બોલું કેટલો જવાબ કીધો અક્ષય તે? સર 2 સાચું. અવાજ જ નથી આવતો તારો. જો હવે બીજું હીર. દવે હીર જવાબ આપવાનો. x સ્ક્વેર નો સહગુણક કેટલો થશે આ ચોથા પ્રશ્નમાં? 0. શૂન્ય. આ જવાબ તો બીજા આપ્યો છે. જેને પૂછું છું એ જવાબો આપતા રહો. તમે બધા એકદમ સરળ કહેવાય ને પ્રશ્ન. એવો જ પ્રશ્ન છે. તમારે શૂન્ય આવશે. કઈ રીતે આવશે? તો આને તમે આન્સર કરી શકો. શૂન્ય કરીને x સ્ક્વેર લખવાનું છે. કઈ ફરક ના પડે. શૂન્ય વડે ગુણાવ્યું છે એટલે આ પદ શૂન્ય થઈ જશે. x સ્ક્વેર સહગુણક મારે જોવું હોય તો કેવો છે? શૂન્ય છે. જ્યારે બહુપદીમાં એક પદ આપેલું ન હોય તો એ પદ આપણે ઉમેરીને એના આગળ ગુણાકારમાં સહગુણકમાં શૂન્ય મૂકી શકીએ. તો અહીંયા x સ્ક્વેર નો સહગુણક થશે એ શૂન્ય થશે. તો હવે આગળ જોઈએ ત્રીજો. અહીંયા તો તમારું હોમવર્ક હતું. જેને નથી આવડ્યું ભૂલો હતી સુધારી લેજો. ઓકે. ત્રીજો પ્રશ્ન એમ કહે છે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંક વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ. પ્રશ્ન હું બોલું છું. કોઈના જોડે બુક ના હોય તો લખી દો. બુક હોય તો એમાંથી જોઈને લખી દો કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંક વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. કોણ આપશે ઉદાહરણ? સર હું આપું હા આપો. ચલો
4x 35 घात -2 અવાજ સંભળાયો નહીં બરોબર. 4x ફરી. घात 35 -2 4x પછી શું બોલે તમે? 4x પછી घात 35 ઘાત 35 બરાબર. -2 ઓકે 4x વાંચો તો કઈ દે વાંચો 4x ની 35 ઘાત ના બે માઈનસ બે ઇંગ્લિશમાં બોલવું હોય તો ગમે તે બોલો બરાબર. 4x raised to 35 4x raised to power 35 minus 2 4x ની 35 ઘાત ઓછા 2 અહીંયા જુઓ બહુપદીનો ઘાત એટલે કે મહત્તમ ઘાત કેટલો છે 35 નો બહુપદીનો ઘાતાંક કહેવાય. તો શું આવ્યું છે દ્વિપદી જોઈએ છે. પદ કેટલા છે? બે છે. એક આ પદ છે એક આ પદ છે. દ્વિપદી પણ થઈ ગઈ એટલે સાચું છે. ચલ કેટલા છે? ચલ એક છે. ચલનું પૂછ્યું નથી એ જોવાનું નથી. હવે બીજું છે 100 ઘાતાંકવાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. તો આ ઉદાહરણ કોઈ આપશે 100 ઘાતાંકવાળી? સર હું આપું હા બોલો. √2x ઘાત 100 આગળ જો સહગુણક કોઈ પણ હોય ફક્ત આટલું લખી દો ને x ની 100 ઘાત પૂરું. એક પદ જોઈએ છે એક જ પદ છે. ઘાતાંક જોઈએ છે મહત્તમ 100 x ની 100 ઘાત. સહગુણક આગળ તમે ગમે તે તમારે મનગમતો રાખી શકો. આગળ જોઈએ ચોથો પ્રશ્ન નીચે આપેલ બહુપદીઓના ઘાત જણાવો. નીચે આપેલ બહુપદીના ઘાત જણાવો. તમને ખબર છે કે બહુપદીનો ઘાત જણાવવાનો એટલે મહત્તમ ઘાત હોય એને જ જણાવવાનો છે. દરેક ઘાત નથી જણાવવાનો. મહત્તમ જે ઘાત હોય એને જ જણાવવાનો છે. બહુપદીના દરેક પદનો ઘાત નથી જણાવવાનો. તો અહીંયા પહેલો પ્રશ્ન જે છે 5x નો ઘન + 4x વર્ગ + 7x બહુપદીનો ઘાત કેટલો થશે આમાં? 3 સર 3 સર 3 એકદમ સરળ. અહીંયા બધા આખો સરળ જ છે. જે મહત્તમ ઘાત દેખાય અહીંયા બે ઘાત છે અહીંયા એક ઘાત છે. ત્રણમાંથી મહત્તમ કોણ? તો 3. જવાબ આવશે 3. બીજું છે 4 - y નો વર્ગ. તો આમાં કેટલો આવશે? 2 2. સર 2 બરાબર. મહત્તમ ઘાત છે y અહીંયા ચાલ y છે. ચલ કોઈ પણ હોય ફરક નથી પડતો પણ ચલની જે મહત્તમ ઘાત હોય એ જોવાની છે. અહીંયા 2 છે. આ આવશે 2. બીજો છે 5t - 7 આમાં શું આવશે? 1 સર 1 હા એની એક ઘાત અહીંયા લખવી હોય તો લખાય, ના લખવી હોય તો પણ ચાલે. એટલે એક ઘાત આવશે આમાં. વર્ગમૂળમાં 7 જે છે એ ચલ નથી, અચળ પદ છે એટલે એને તો ગણવાનું જ નથી. અહીંયા જવાબ આવશે 1. હવે ચોથો જે છે આ જ 3. આપણે જોયું હતું કે અચળ પદ હોય એ પણ એક બહુપદી છે જેને સર 0 સર સર 0 હા આની ઘાત થશે 0. કારણ કે આને આપણે આગળ લખી શકીએ 3 x ની શૂન્ય ઘાત લખી શકીએ. જો ચલ x લઈએ તો 3x ની શૂન્ય ઘાત લખી શકાય. ચલ y લઈએ y ની શૂન્ય ઘાત પણ લખી શકાય ગુણાકારમાં. તો આની ઘાત જે થશે એ શૂન્ય થશે. આવડી ગયું? ખબર ના પડી હોય એવું કોઈ? સરસ, સાચા છે. ના સર પડી ગઈ ખબર. સંજય 9 શેના 9 સંજય?
નવ ક્યાંથી લાયા ભાઈ? સર ભૂલમાંથી આવેલું હતું. સારું ચલો, ભૂલમાંથી આવી ગયું. પ્રશ્ન 5, નીચે આપેલી બહુપદીને સુરેખ, જો પ્રશ્ન હવે બદલાય છે, એમાં કહેવાય કે સુરેખ દ્વિઘાત અને ત્રિઘાતમાં વર્ગીકૃત કરવાની છે. 7 એક બહુપદી આપેલી છે, જોઈએ કઈ સુરેખ છે, કઈ દ્વિઘાત છે, કઈ ત્રિઘાત છે. પહેલી બહુપદી છે x નો વર્ગ વત્તા x. બે બહુપદી છે, આ કોણ કહે છે? સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે? દ્વિઘાત. દ્વિઘાત બહુપદી. સર દ્વિઘાત. હા, દ્વિઘાત. સરળ છે. જેનો મહત્તમ ઘાત જોવાનો, મહત્તમ ઘાત જેટલો હોય એટલા ઘાતની બહુપદી થાય. મહત્તમ ઘાત છે 2 છે, દ્વિઘાત બહુપદી થશે. દ્વિઘાત. બીજું જોઈએ x ઓછા x નો ઘન. શું થશે? સર ત્રિઘાત બહુપદી. સર ત્રિઘાત. ત્રિઘાત. પછી આ ત્રીજો જે છે y નો વર્ગ વત્તા 4. સર દ્વિઘાત. દ્વિઘાત. સર દ્વિઘાત. સુરેખ બહુપદી. સુરેખ કોણ બોલ્યું? સુરેખ સુરેખ કોણ બોલ્યું? ખબર પડી કે સર બીજા સુરેખ નહીં બોલ્યો. સુરેખ કોઈ જે આવશે, સુરેખ સર દેખાતું નથી. હા, બહુપદીનો ઘાત 1 હોય ત્યારે સુરેખ થશે. ચોથો પ્રશ્ન, એક વત્તા x. સર સુરેખ. સર સુરેખ. સર સુરેખ બહુપદી. જવાબ આગળ ભૂલી ગયા એવું લાગે છે. ચલો 3t 3t. સર સુરેખ. બહુપદી. સુરેખ સર. બહુપદી. સુરેખ. સુરેખ નથી, બહુપદી સુરેખ છે. ચલો r નો વર્ગ. દ્વિઘાત સર બહુપદી. સર દ્વિઘાત. દ્વિઘાત બહુપદી. સર દ્વિઘાત બહુપદી. સરસ. આ ખોલો કોણ? દ્વિઘાત બહુપદી. અહીંયા તો હું શોર્ટમાં લખું છું, તમારે આ ખોલો કોણ. હવે સાતમું છે 7x નો ઘન. દ્વિઘાત. સર ત્રિઘાત. ત્રિઘાત બહુપદી. સર ત્રિઘાત. ત્રિઘાત બહુપદી. સર ત્રિઘાત બહુપદી. સર ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. ચલો તો તમારો સ્વાધ્યાય 2.1 હતો એ પૂરો. એકદમ સરળ. હવે આગળ જોઈએ કે આપણે જે તમારો બુકમાં મુદ્દો આપ્યો છે 2.3, બહુપદીના શૂન્યો. ખૂબ જ મહત્વની કહેવાય કે મહત્વનો મુદ્દો છે આ. બહુપદીના શૂન્યો એ પ્રશ્નો પણ પૂછાય છે કે શૂન્યો શોધવાના હોય અથવા તો કોઈ પણ શૂન્ય આપેલો તેના ઉપરથી બહુપદીની કહેવાય કે શું હોય એના ગુણધર્મો શું હોય બધું આપણે આગળ જોઈએ. તો પહેલા તો બહુપદીના શૂન્યો જે છે એ શું છે એને સમજવા માટે પહેલા બહુપદીને કોઈ એક સંખ્યા આગળ એનું મૂલ્ય કઈ રીતે શોધવું એ જોઈએ પહેલા.
છે મેં બહુપદીના શૂન્યો, પણ અત્યારે પહેલા થોડું સર દેખાતું નથી દેખાતું ખરેખર દેખાય છે સર. સર દેખાય છે. સર દેખાય છે. હા સંજય શું થયું? સર પહેલા દેખાતું નતું, હવે દેખાય છે. ઓકે દેખાય છે. સર પહેલા નતું દેખાતું, હવે દેખાય છે. ઓકે સાંભળો હવે આગળ કે બહુપદીના શૂન્યો જે છે એ સમજીએ પહેલા, અને હું કહું એ વસ્તુ સમજી લો કે px જે છે કોઈ બહુપદી હોય px લખું છું અહીંયા બહુપદી px px બરાબર કોઈ પણ લઈ શકો, તમારી બુકમાં આપી છે એ બહુપદી લઉં છું 5x નો ઘન ઓછા 2x વર્ગ વત્તા 3x આ કોઈ બહુપદી છે અને બહુપદીનું નામ મેં આપ્યું છે px. અહીંયા ચલ x છે એટલે અહીંયા મેં કૌંસની અંદર x લખ્યો છે ચલ. તો આ બહુપદીમાં હું એમ કહું કે આ બહુપદીનું કોઈ એક સ્થાને મૂલ્ય શોધવાનું છે કે બહુપદીનું x બરાબર 1 આગળ મૂલ્ય શોધો. બહુપદીનું x બરાબર 1 આગળ મૂલ્ય શોધો. તો શું કરવાનું? જ્યાં x દેખાય, જ્યાં પણ x દેખાય એ જગ્યાએ શું કરવાનું? આંખો ખુલ્લી રાખીને 1 મૂકી દેવાનું. x બરાબર 1 આગળ શોધવાનું છે તો એને શું કહેવાય? p1 પણ કહેવાય. અહીંયા પણ 1 મૂકી દેવાનું p1, અથવા ડાયરેક્ટ તમને એમ પણ પૂછે કે p1 શોધો, p1 શોધો. p1 કીધું હોય તો આપણને ખબર પડે કે અહીંયા x ની જગ્યાએ 1 થઈ ગયો છે, તો અહીંયા પણ x ની જગ્યાએ શું કરવાનું? 1 મૂકી દેવાનું. 5 ઘન 1 નો ઘન ઓછા 2, જ્યાં પણ x દેખાય છે કૌંસ કરીને 1 મૂકવાનો અને આખું કહેવાય બહુપદી એમના એમ ઉતારી દેવાનું. હવે તો આ સરળ સાદુરૂપ છે, સરવાળો કરવાનો છે. 5x નો ઘન 5x નો ઘન એટલે 5 થશે ઓછા 2 વત્તા 3 ઓછા 2, 5 માંથી 2 જાય તો કેટલા થશે? 3 3 ને 3 6, 6 માંથી 2 જાય એટલે 4. તો 4 જે જવાબ મળ્યો આપણને, 4 ને શું કહેવાય? બહુપદી x નું 1 આગળનું મૂલ્ય. બહુપદી x નું 1 આગળનું મૂલ્ય લખીએ. બહુપદી x નું x બરાબર 1 આગળ મૂલ્ય 4 આ રીતે લખી શકાય. હવે તમને x બરાબર 2 આગળ કીધું હોય શું કરવાનું? જ્યાં પણ x દેખાય ત્યાં 2 લખી દેવાનું. અહીંયા સુધી ખબર પડી? આમાં કોઈને ખબર ના પડી હોય? સર ખબર પડી. ઓકે સર પડેગી. સર પડી ગઈ. અહીંયા ચલો બધા સોચશે કે x બરાબર 0 આગળ. અહીંયા મેં 1 લીધું છે, x બરાબર 0 આગળ કિંમત શોધશે. એટલે કેટલું થશે? એનો જવાબ આપશે. આ બહુપદીનો x બરાબર 0 આગળ કિંમત શોધીને મને જવાબ આપશે. સર 0 જ થશે. 0 થશે. કિંમત મૂકો છો. સર 0 જો કિંમત મૂકીએ અહીંયા 5 x ના જગ્યાએ 0 નો ઘન ઓછા 2 પછી 0 નો વર્ગ વત્તા 3
x ની જગ્યાએ શૂન્ય મૂકવાના છે. હવે -2 જે છે જુઓ અહીંયા -2 જે છે એમના એમ રહેશે. -2 ને શૂન્ય સાથે ગુણાકાર નહીં થાય કારણ કે x વડે ગુણાયેલા નથી. અહીંયા શું આવશે? આ શૂન્ય સાથે સર 2 સર જવાબ 2 આયો. 2 નહીં આવે, -2 આવશે. -2. -2 જવાબ આવે. શૂન્ય પણ નહીં આવે, 2 પણ નહીં આવે, -2 આવશે. હવે બોલો કોને ખબર ના પડી જાય? સર ના પડી ખબર. મને નહીં પડી. x જે છે એની જગ્યાએ શૂન્ય મૂકવાનો છે. બાકીની કિંમતો છે સહગુણકો છે એમના એમ જ રાખવાના છે. 5 છે સહગુણક, 2 સહગુણક, 3 છે. અહીંયા જો -2 જે છે એ પણ એક સહગુણક કહેવાય. કોનો? x ની શૂન્ય ઘાત. તો -2 તો એમના એમ જ રહેશે. અહીંયા -2 એમના નીચે જ આવશે. અહીંયા +2 હોય તો જવાબ +2 આવે. -2 દાખલામાં કહેવાય બહુપદીમાં એક પદ છે તે એમના એમ જ નીચે આવશે. આ બધા પદ શૂન્ય થઈ જશે, ગુણાકારમાં આવશે એટલે x ની જગ્યાએ શૂન્ય મૂકો એટલે 5x નો બધા શૂન્ય થઈ જાય. અહીંયા -2 શૂન્ય નો વર્ગ એટલે આ પણ શૂન્ય, +3 ગુણ્યા શૂન્ય એટલે આ પણ શૂન્ય. અહીંયા -2 જે છે એ જો આ શૂન્ય -2 થશે. આ ત્રણે બધા સરવાળો શૂન્ય થઈ જાય. શૂન્ય -2 લખાય. શૂન્ય -2 કેટલા થાય? -2. સંખ્યા એકમમાં સરવાળા બાદબાકી આવડે છે દરેકને? હા સર. હા તો બસ. હા સર. હા સર. હા સર. શૂન્ય -2 કીધા છે. ડાબી બાજુ જવાનું 1 અને 2. અહીંયા આવે -2. હા સર ખબર પડી ગઈ. ઓકે. તો અહીંયા બહુપદીનું આપણે શૂન્ય આગળનું મૂલ્ય શોધ્યું છે -2. હવે બહુપદીનું શૂન્ય શબ્દ જે છે એ બરાબર સમજજો કે આ જે છે એ બહુપદીનું શૂન્ય આગળનું મૂલ્ય શોધ્યું છે, પણ આ બહુપદીનું શૂન્ય નથી. ખબર પડે છે? બહુપદીના શૂન્યની આપણે ચર્ચા હજુ કરી નથી. આ જે કિંમત શોધી છે એ બહુપદીનું કોઈ બહુપદી જે છે એ બહુપદીનું શૂન્ય આગળનું મૂલ્ય શોધી છે. કેટલું છે? -2. પણ જ્યારે બહુપદીનું મૂલ્ય આ બહુપદીનું મૂલ્ય કોઈ કિંમત આગળ અહીંયા શૂન્ય થશે, કોઈ કિંમત આગળ અહીંયા જે કહેવાય બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તો તે કિંમત જે હશે અહીંયા આપણે કિંમત જે લીધી હશે એ કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. અહીંયા આપણે કોઈ કિંમત લઈએ અને એ કિંમતથી અહીંયા આપણે જવાબ જે છે એ શૂન્ય મળે તો આ કિંમત જે લીધી છે એને બહુપદીનું શૂન્ય કહેવાય. હવે પડી આ વસ્તુમાં ઉદાહરણ લઈએ છીએ એટલે તમને ખબર ખ્યાલ આવશે. જો ઉદાહરણ લઈએ છીએ હું તમને એમ કહું કે px પહેલા તો કિંમતો આપણે શોધીએ થોડી. ઉદાહરણ 2 માં જે કિંમતો આપી છે x = 1 આગળ કિંમત શોધવાની છે, y = 2 આગળ. ઓકે, તો ઉદાહરણ 2 માં લખીએ કિંમતો પહેલા શોધીએ. આના થોડું આગળ લઈએ પછી તમે શૂન્ય વિશે આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ 2 પહેલા લઈ લઈએ. px બરાબર જો શું પૂછ્યું છે ઉપર કે નીચે દર્શાવેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમત માટે શોધો. કિંમત આપી છે એ આગળ બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. px = 5x² + 3x + 7. તો આમાં x = 1 આગળ શોધવાનું છે. શું કરશું? x જે દેખાય ત્યાં 1 મૂકી દઈશું.
p1 થઈ જશે p1 બરાબર 1 મૂકીએ કે અહીંયા 5 વર્ગ 3 1 7 1 નો વર્ગ 1 જ થશે 5 - 3 + 7 સરવાળો આવડે છે પેલા સરવાળા છે સર 9 એ સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો એમાં ઋણ સંખ્યા બાદ કરી દેવાનો 5 ની 7 12 12 માંથી 3 જાય તો 9 તો આનું મૂલ્ય જે છે એક આગળ કેટલું થશે 9 ખબર પડી ગઈ હા સર હા તો સર બીજો દાખલો 3y નો ઘન y cube minus 4y plus root 11 બરાબર where y is equal to 2 y બરાબર 2 આગળ કિંમત શોધવાની છે કોની qy બરાબર જે છે બહુપદી 3y નો ઘન ઓછા 4y વત્તા વર્ગમૂળમાં 11 તો આની કિંમત જે છે y બરાબર 2 આગળ શોધવાની છે તો લખીએ q 2 બરાબર 3 2 મૂકીએ 2 નો ઘન ઓછા 4 2 વર્ગમૂળમાં 11 સાદુરૂપ આપી દો જવાબ આવશે 2 નો ઘન થશે 2 * 2 * 2 બરાબર 8 8 * 3 24 4 * 8 24 માંથી 8 જાય તો 16 + 11 √11 આ થઈ ગયો જવાબ ત્રીજો છે pt આમ ત્રીજામાં ચલ t આવ્યો છે કોઈ પણ ચલ આપો કઈ ફરક પડે નહીં ખબર ના પડે એ જણાવી દેજો એના એ વસ્તુ આવે છે પ્રેક્ટિસ માટે કરીએ છીએ 4 t ની 4 ઘાત વત્તા 5 t નો ઘન ઓછા t નો વર્ગ વત્તા 6 આની કિંમત t બરાબર a આગળ શોધવાની t બરાબર a આગળ જો અહીંયા કોઈ a ની કિંમત જે છે તમને આપી નથી ખાલી a કહી દીધું છે t બરાબર a આગળ શોધવાની છે હવે શું કરશો જે કરીએ છીએ એ જે કિંમત આગળ શોધવાની છે એ કિંમત મૂકી દેવાની pt હતું તેની જગ્યાએ લખવાનું pa ચાર અહીંયા t ના જગ્યાએ a ની 4 થઈ જશે આમાં પણ a થઈ જશે t ના જગ્યાએ a આ પણ આ જવાબ સાદુરૂપ પણ આપવા જરૂર નથી એની કિંમત ખબર નથી તો પછી એનો સરવાળો બાદબાકી આપણને અત્યારે નહીં મળે તો આ જ થશે જવાબ એ કોઈ પણ અચળ કિંમત છે તમારે આના પછી કોઈ તાસ ખરો 9 વાગે શું ખબર નહીં ખબર નથી સર ખબર નહીં સારું લગભગ તમારો હોય તો કહી દેજો બાકી ચાલુ રાખીએ તો વાંધો નહીં ને હા હા સર સર ચાલુ રાખો હા સર તમારો ગ્રુપમાં મેસેજ કે એવું આવે કે તાસ છે તો મને ઇન્ફોર્મ કરી દેવો કે સર તાસ અમારો ચાલુ થાય છે
તો આપણે ત્યાં સ્ટોપ કરી દઈશું, બાકી ચાલુ રાખીએ. આગળ જોઈએ બહુપદીનું શૂન્ય આપણે જોતા હતા. બહુપદીનું શૂન્ય કઈ રીતે શોધવું? તમને એક બહુપદી આપું છું px બરાબર x ઓછા 1. એક બહુપદી અહીંયા લખી છે px બરાબર શું છે x ઓછા 1. તો આમાં જ્યાં બહુપદીનું જે મૂલ્ય છે ત્યાં શોધો x બરાબર 1 આગળ. x બરાબર 1 આગળ આ બહુપદીનું મૂલ્ય શોધો. શું મળશે મને કહો? x બરાબર 1 આગળ આ બહુપદીનું મૂલ્ય શું મળશે? ચલો કોણ કહે છે? સર શૂન્ય. શૂન્ય. હા સરસ. સર શૂન્ય. શૂન્ય x બરાબર 1 આગળ એટલે p અહીંયા x ના જગ્યાએ 1 મૂકવાનો, અહીંયા આપણે x ની જગ્યાએ 1 મૂકવાનો. ઓછા 1 તો હતું જ. જવાબ મળશે શૂન્ય. હવે આ જે શૂન્ય મળ્યું તો આના ઉપરથી એ નક્કી થાય કે x બરાબર 1 જે છે એ બહુપદીનું શૂન્ય છે. જ્યારે બહુપદી કોઈ કિંમત આગળ શૂન્ય થાય ત્યારે જે કિંમત આપણે તેમાં મૂકી હોય એ કિંમત એ બહુપદીનું શૂન્ય કહેવાય. આ ખબર પડી? અહીં x અહીં 1 એ બહુપદી px અહીં એક શું છે? બહુપદી px નું શૂન્ય છે. કેમ? કારણ કે એની આગળ બહુપદીની કિંમત શું થાય છે? શૂન્ય થાય છે. હવે ખબર પડી બહુપદીનું શૂન્ય કોને કહેવાય? હા સર. હવે સ્માઈલ હા સર. હા સર. હા સર. જો એક બીજો પ્રશ્ન લખું હા સર. કે qx જે છે x ઓછા 2 હોય તો તમને અહીંયા હું ડાયરેક્ટ પૂછું કે અહીંયા બહુપદીનું શૂન્ય તમે શોધો. બહુપદી જે છે qx બરાબર શું છે? x ઓછા 2 છે. આનું બહુપદી જે છે આ બહુપદીનું શૂન્ય તમે મને જણાવજો અત્યારે. બહુપદીનું શૂન્ય મને જણાવજો. સર 2 એટલે સર, શૂન્ય આવે 2 બે લગાવીએ. સરસ. 2 સર કારણ કે જો આપણો સાચો છે 2 મૂકીશું અહીંયા p આ q જે છે q 2 ની કિંમત શોધીશું આપણે. x ની જગ્યાએ 2 મૂકીએ 2 ઓછા 2 શૂન્ય થઈ જશે. બહુપદી શૂન્ય અહીં 2 એ બહુપદી શૂન્ય થશે. બહુપદી qx નું શૂન્ય થશે. તો આમાં કઈ રીતે શોધવાનું? તો તમને જો રીત કહું આમાં કે અહીંયા જે qx જે છે qx એની જગ્યાએ શું કરવાનું? શૂન્ય મૂકી દેવાનું. બહુપદીનું શૂન્ય શોધવું હોય તો આ આપણે આનું મૂલ્ય જે છે એ કેવું મળે? શૂન્ય મળે. તો પહેલાથી ત્યાં એ મૂલ્ય શૂન્ય મૂકી દેવાનું. qx ના જગ્યાએ શું છે? હવે x ઓછા 2 છે. qx ના જગ્યાએ શું છે? x ઓછા 2.
px ની જગ્યાએ લખી દો x ઓછા 2 બરાબર 0. હવે કિંમત મળશે તમને x ની કઈ. હવે તમને અહીંયાથી x ની કઈ કિંમત મળશે? અહીંયા મળી છે x બરાબર 2. એને આ બાજુ લઈ જાઓ તો x બરાબર 2 મળશે. તો અહીંયા x બરાબર 2 જે મળશે એ બહુપદીનું શૂન્ય થશે. કઈ રીતે શોધ્યું? જે બહુપદી હતી એના બરાબર શૂન્ય મૂકવાનું અને પછી બહુપદીની કિંમત મૂકવાની અને x ની અથવા તો કોઈ પણ જે પણ ચલ આપ્યો હોય બહુપદીનો એ ચલ એની કિંમત આપણે શોધવાની અને કિંમત જે મળે એ થશે બહુપદીનું શૂન્ય. તો આટલા સુધી દરેકને ખબર પડી ગઈ? હા સર. હા સર. હા સર. હા સર પડી ગઈ. પડી ગઈ. હા સર પડી ગઈ. એક યસ સર. લખી દો તમે. હા સરસ. તમે મુદ્દો લખું છું મુદ્દો લખી દો. કદાચ ભૂલી જાઓ તો એ વાંચો એટલે ફરીથી યાદ આવી જશે કે જો px નું શૂન્ય c હોય c શું છે? અહીંયા c કોઈ એક સંખ્યા છે. c એ કોઈ ફક્ત સંખ્યા છે. કોઈ પણ હોઈ શકે 1 2 3 બરાબર. શું છે? px નું શૂન્ય છે. તો તમને ખબર છે કે px નું શૂન્ય હોય p c એટલે કે બહુપદીમાં c ની કિંમત મૂકીએ શું મળશે? જવાબ શું મળશે? c એ છે બહુપદીનું શૂન્ય. હા, બહુપદીમાં x ની જગ્યાએ શૂન્ય મૂકીએ તો જવાબ આપણને મળી જાય શૂન્ય. અથવા આનું વિરુદ્ધ અથવા વિરુદ્ધમાં શું કહે છે કે px માટે તો બહુપદી છે px એની માટે કોઈ સંખ્યા આપણે c મૂકીએ p c બરાબર 0 થાય. કોઈ સંખ્યા c મૂકીએ છીએ અને એની કિંમત જે શૂન્ય મળે તો c જે છે c એ બહુપદીનું શૂન્ય છે. જો કોઈ સંખ્યા મૂકીએ અને એ બહુપદી શૂન્ય થઈ જાય તો એ સંખ્યા જે છે એ થશે બહુપદીનું શૂન્ય થઈ જશે. લખાઈ ગયું આટલા સુધી? આવડી ગયું આટલા સુધી? હા હા સર. ઓકે, ચલો આગળ જઈએ છીએ. જો હવે આપણે બહુપદી જે હતી પ્રકાર જોયા હતા એમાં એક આવતી હતી અચળ પદ બહુપદી. અચળ પદ બહુપદી કઈ હતી? કોઈ કહે છે? કોઈને યાદ હોય? જોઈતું પહેલા જે લેક્ચર લીધો તો આપણો તાસ બહુપદીનો અચળ પદ બહુપદીની આપણે વ્યાખ્યા આપેલી, વાત કરેલી કે કેટલી અચળ પદ બહુપદી હોય. તો કઈ કઈ છે? કોઈ કહે છે? સર ચલ વગરની. જેમાં ચલ ના હોય તે બહુપદી. બરાબર, ચલ ના હોય એ બહુપદી. પણ એવી ઉદાહરણ આપો તમે તો ખબર પડે. ઉદાહરણ તરીકે કઈ લેશો? સર દાખલા તરીકે 2x + 3 તો 3 એ અચળ પદી. નહીં, અહીંયા અચળ પદની વાત નથી થતી, અચળ બહુપદીની વાત થાય છે. અચળ પદ તો હોય છે પણ અહીંયા બહુપદી છે આખી. તમે 2x બોલ્યા તેમાં x આવી ગયો એટલે આખી બહુપદી કહેવાય. એક ચલિત બહુપદી થઈ ગઈ, ચલ વાળી થઈ ગઈ. બહુપદી છે એમાં
કોઈ પણ પદ ચલ વાળું હોતું જ નથી એવી બહુપદીની વાત કરીએ છીએ અહીંયા. સર ધારો કે 5 સર 5 નો ઘન વત્તા 7 નો સ્ક્વેર. પણ એ પણ જો તમે હા 5 નો ઘન 7 નો સ્ક્વેર ટૂંકમાં શું છે આ સંખ્યા જ છે ને આ કોઈ સંખ્યા છે કોઈ પણ સંખ્યા હશે 125 છે 49 છે કોઈ પણ સંખ્યા હોય આના જગ્યાએ આ હોય અથવા તો કોઈ પણ એકલી 5 હોય તો પણ કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે અહીંયા લખો તો એ જે છે એ કઈ થાય અચળ બહુપદી કોની સિવાય ફક્ત શૂન્ય સિવાય કેમ કે શૂન્યને આપણે અલગથી નામ આપ્યું છે શૂન્ય બહુપદી તો અહીંયા જે બહુપદી છે અચળ બહુપદી કહેવાય બધી કોઈ પણ હોય શૂન્ય સિવાય હા શું થયું આઠની 4 ઘાત 8ની 6 ઘાત ઘાત ગમે તે લખો કોઈ પણ વાંધો નથી એક પણ ઘાત વગર લખો તો પણ 10,000 લો 5,000 લો 2.5 લો વર્ગમૂળમાં 2.5 લો બધી અચળ બહુપદી છે બધી જ વાસ્તવિક સંખ્યાઓ કોને સિવાય શૂન્ય સિવાયની કહેવાય અચળ બહુપદી છે શૂન્યને અલગથી નામ આપ્યું છે શૂન્ય બહુપદી શૂન્ય હોય હવે આની જગ્યાએ ફક્ત શૂન્ય મૂક્યું છે આ બહુપદી છે હા કઈ છે શૂન્ય બહુપદી એને અલગથી સિંહાસન આપ્યું છે શૂન્ય બહુપદી બાકીની બધી સંખ્યાઓ જે છે એ અચળ બહુપદીમાં સમાઈ જાય તો આપણે પેલી બધી બહુપદી હતી ચલવાળી એ બહુપદીના શૂન્ય તો આપણે શોધતા શીખી ગયા કે બહુપદીના બરાબર શૂન્ય મૂકવાનું અને ચલની કિંમત શોધવાની એટલે ચલની કિંમત જે મળે એ બહુપદીનું શૂન્ય પણ હવે આ બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધશું વર્ગમૂળમાં 2.5 છે તો કોઈ પણ સંખ્યા આ સંખ્યા છે 5 નો ઘન વત્તા 7 નો વર્ગ આનું શૂન્ય કઈ રીતે શોધશો આ બહુપદી છે તે બહુપદીનું શૂન્ય શું મળશે કહેશે સર તમે શું કીધું કશી ખબર ના ના ખબર પડી તો સાંભળો આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ બહુપદીના શૂન્યની આગળ આપણે જોયું કે ચલ વાળી બહુપદી હતી x વાળી હતી y વાળી t વાળી એ બધી બહુપદીઓમાં આપણે શૂન્ય શોધતા શીખ્યા કઈ રીતે શોધ્યું શૂન્ય તો જે બહુપદી હતી એના બરાબર શૂન્ય મૂક્યું ધારો કે x - 2 નું શૂન્ય શોધવાનું હતું આપણે કોઈ સંખ્યા px છે કોઈ બહુપદી px એ જે x - 2 તો આનું શૂન્ય શોધવાનું હતું તો શું કર્યું px બરાબર શૂન્ય મૂકી દીધું px ના જગ્યાએ આપણે મૂકીએ અહીંયા x બરાબર આ બહુપદીનું શૂન્ય કહેવાય તો આ રીતે આપણે બહુપદીનું શૂન્ય ચલવાળી બહુપદીમાં શોધતા હતા એનું શૂન્ય આ બહુપદીમાં કિંમત મૂકીએ આ બહુપદીમાં ચલની એવી કઈ કિંમત મૂકીએ આ બહુપદી જે છે એ શૂન્ય થઈ જાય લખો અહીંયા px px બરાબર 5 આ અચળ પદ કહેવાય અચળ બહુપદી છે તો આનું શૂન્ય મારે શોધવું છે સર -5 આનું શૂન્ય શોધો -5 ના યાર ખોટો જવાબ -5 તમે શું કરશો અહીંયા સરવાળામાં મૂકશો પણ તમે ખબર છે કે જે શૂન્ય મૂકવાનું છે એ તો x ની જગ્યાએ મૂકવાનું છે અહીંયા x તો છે જ નહીં
તમારો અવાજ નહીં સંભળાતો. અવાજ નહીં સંભળાતો. હા તો ફરી બોલું છું, ચલો સાંભળો. હવે આવે. તમે x ની જગ્યાએ તમે કીધું -5 બરાબર, પણ અહીંયા તમે x ના જગ્યાએ -5 કેમ મૂકશો? x તો છે જ નહીં. x તો છે જ નહીં, તો -5 કઈ જગ્યાએ મૂકશો? ધારો કે અહીંયા x હોત, ધારો કે આ આવી રીતે હોત 5 + x, તો તમે x ની જગ્યાએ -5 મૂકો તો શું થઈ જાય? -5 તો આ બહુપદીની સંખ્યા છે. px બરાબર 5 જ છે. તો 5 જે છે એને શૂન્ય કઈ રીતે કરશું? જવાબ આવે થાય જ નહીં શૂન્ય, કેમ કે કોઈ પણ કિંમત મૂકો x તો અંદર છે જ નહીં, 5 જે છે એ એમના એમ જ રહેવાના. એટલે તમે એક નોંધ લખી દો કે અચળ બહુપદીનું શૂન્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે સર અવાજ નહીં આવતો. હું લખું છું, હું લખી દઉં છું બોર્ડ ઉપર. ઓકે સર. ટૂંકમાં એટલું લખો કે અચળ બહુપદીનું શૂન્ય હોતું નથી, ના હોય. અચળ બહુપદી હોય એનું શૂન્ય મળે નહીં. શૂન્ય બહુપદીની જો અચળ બહુપદીમાં હવે શૂન્ય બહુપદીનો સમાવેશ ના થાય તો શૂન્ય બહુપદી માટે અલગથી લખીએ તો શૂન્ય બહુપદી કહેવાય. જો અહીંયા તો શૂન્ય જ છે, અહીંયા જે છે સંખ્યા પોતે જ શૂન્ય જ છે. આનો મતલબ શું થાય કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ માટે શૂન્ય બહુપદીનું શૂન્ય એ મળી શકે. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ શૂન્ય બહુપદીનું શૂન્ય છે. લખી દઉં છું બોર્ડ ઉપર. દરેક વાસ્તવિક સંખ્યા એ શૂન્ય બહુપદીનું શૂન્ય છે. જે પોતે જ શૂન્ય છે તો સંખ્યા તમે વાસ્તવિક સંખ્યા કોઈ પણ સંખ્યા માટે શોધો, ચલ તો છે જ નહીં, તો એની કિંમત બદલાવાની નથી. શૂન્ય છે તો શૂન્યના શૂન્ય જ લેવાનું છે. px બરાબર શૂન્ય હોય કઈ છે આ શૂન્ય બહુપદી કહેવાય. px બરાબર શૂન્ય આ શૂન્ય બહુપદી કહેવાય. તો અહીંયા કોઈ પણ સંખ્યા લેશો x બરાબર, આ જવાબ એનો એ જ રહેશે, શૂન્યના શૂન્ય. એટલે x ની કોઈ પણ કિંમત માટે બહુપદીનું મૂલ્ય જે છે કેવું મળશે? શૂન્ય. તો કહેવાય બહુપદીના શૂન્ય કેટલા થશે? દરેક વાસ્તવિક સંખ્યા. ચલો આગળ જવું છે.
લેક્ચર નથી ને કોઈ Yes, of course. તો ખબર નહીં. ચલો એક ઉદાહરણ ગણી લઈએ ઉદાહરણ 3 પછી તમારું હોમવર્ક આપી દઈએ ફક્ત ઉદાહરણ 3 જોઈ લઈએ ચલો ગીત કેમેરો કર ચકાસો કે પ્રશ્ન લખી દો દરેક ચકાસો કે -2 અને 2 અવાજ આવે છે પેલા એમ કહો હા સર. હા સર હા સર હા સર લોકો ઉદાહરણ 3 જે છે ચકાસો કે -2 અને 2 બહુપદી x + 2 ના શૂન્ય છે કે નહીં બહુપદી એટલે x + 2 સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો અવાજ નથી અવાજ આવતો નહીં આવતો ચલો ધીરે ધીરે કશું નજીકથી થાય? બોલું છું સાંભળો હવે હા સર અહીંયા પૂછ્યું છે કે ચકાસો કે -2 અને 2 બહુપદી x + 2 ના શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે એટલે ચકાસવામાં શું કરવાનું ફક્ત તમારે જે કિંમત જે છે એ અંદર બહુપદીમાં મૂકીને જોવાની જો બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય તો એ આપેલ કિંમત જે છે એ બહુપદીનું શૂન્ય છે આગળ જોયું એમ આપણે ઉદાહરણ જે છે એ આગળ આપણે જોયું છે એના ઉપરથી જ છે એટલે જોઈએ કે આમાં પ્રશ્નમાં જવાબમાં શું લખી લો આપણે ધારો કે જે બહુપદી આપી છે એને ધારી લઈશું px કોઈ પણ બહુપદી જે આપી હોય બહુપદી કઈ આપી છે x + 2 px શું છે x + 2 છે કઈ કિંમત આગળ આપણે ચકાસવાનું છે -2 અને 2 તો પહેલા લઈએ -2 શું થશે શૂન્ય થશે સર તમે છોટી ગયા. પ્રોબ્લેમ આવે છે તો અહીંયાથી કાલથી રાખીએ ચલો ઓકે સર કાલથી રાખીએ ચલો ઓકે બાય અપલોડ કરી સર તમે છોટી રહો. કાલથી રાખીએ છીએ હોમવર્ક અપલોડ કરી દઈશ ઓકે પ્રોબ્લેમ આવે છે તો કાલથી રાખીએ અહીંયા સુધી રાખીએ આવજો આવજો બાય બાય ટાટા